નમસ્કાર. ચાલો આજે એક સફર પર જઈએ. એક એવી દુનિયામાં જે હજારો વર્ષો સુધી ધરતીની નીચે દટાયેલી રહી. એક એવી વિશાળ, અત્યાધુનિક, પ્રાચીન સભ્યતા જે સમયની ગળતામાં ક્યાંક ખોવાઈ જ ગઈ હતી. હવે જરા વિચારો, શું થાય જો પ્રાચીન ઇજિપ્ત કરતાં પણ મોટી એક સભ્યતા, એક આખી સંસ્કૃતિ બસ એમ જ ગાયબ થઈ જાય? જાણે કે ઇતિહાસના પાનાઓમાંથી એને ભૂસી જ નાખવામાં આવી હોય અને સદીઓ સુધી કોઈને એને જાણ સુદ્ધા ન રહે. કેવું લાગે? આપણે વાત કરી રહ્યા છીએ સિંધુ ખીણની સભ્યતાની. હા, એને હડપ્પીય સભ્યતા પણ કહેવાય છે. જુઓ, એ સમયે મેસોપોટેમિયા અને ઇજિપ્ત જેવી મહાન સંસ્કૃતિઓ પણ હતી જ. પણ આ સભ્યતા એ બધાથી અલગ હતી. કઈ રીતે? એના વિસ્તારને કારણે. એ એટલા મોટા વિસ્તારમાં ફેલાયેલી હતી કે એ બંનેને ભેગા કરીએ ને તો પણ એનાથી મોટી હતી. ખરેખર અદ્ભુત કહેવાય. અને પછી લગભગ 4,500 વર્ષની એક લાંબી, ગહન નિંદ્રા પછી આ ખોવાયેલી દુનિયાએ ફરી આંખ ખોલી. એ વર્ષ હતો 1921. એ દિવસ હતો જ્યારે માનવ ઇતિહાસનો એક આખો નવો, અજાણ્યો અધ્યાય આપણી સામે ખુલીને ઊભો રહી ગયો. તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ, આ ખોવાયેલી દુનિયાની શોધ આખરે થઈ કેવી રીતે? આ બધી વાત શરૂ થઈ હડપ્પાથી, જે આજે પાકિસ્તાનના પંજાબમાં છે. વર્ષ હતું 1921. પુરાતત્વવેદ દયારામ સાહની સર જ્હોન માર્શલના નિર્દેશન હેઠળ ત્યાં ખોદકામ કરી રહ્યા હતા. અને ત્યાં જ એમને કંઈક એવું મળ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક વિશાળ, અજાણી શહેરી સંસ્કૃતિના પહેલા પુરાવા. બસ અહીંથી જ ઇતિહાસના પુસ્તકોને ફરીથી લખવાની શરૂઆત થઈ ગઈ. તો આ શોધ તો થઈ ગઈ, પણ એ લોકો હતા કેવા? એ જાણવા માટે આપણે એમના બનાવેલા શહેરો જોવા પડશે. એમની સૌથી મોટી ઉપલબ્ધિ, એમના અદ્ભુત શહેરો. એમના શહેરોની એક ખાસ વાત હતી. એ બધા લગભગ એક સરખા પ્લાનથી બનેલા હતા, જાણે કોઈ માસ્ટર બ્લુપ્રિન્ટ હોય. શહેરને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવતું. એક તરફ પશ્ચિમમાં ઊંચાઈ પર બનેલો એક કિલ્લો, જેને સિટાડેલ કહે છે. એવું મનાય છે કે ત્યાં કદાચ શાસકો રહેતા હશે અથવા તો મોટી જાહેર ઇમારતો હશે. અને બીજી તરફ પૂર્વમાં મોટો વિસ્તાર, નીચલું નગર, જ્યાં સામાન્ય નાગરિકોના ઘર હતા. બધું જ એકદમ ગ્રીડ પેટર્નમાં ગોઠવાયેલું. આટલું સંગઠન એ જ બતાવે છે કે એમનો સમાજ કેટલો વ્યવસ્થિત હશે. હવે એક સવાલ, જરા વિચારજો. આજથી 4,500 વર્ષ પહેલાંનું કોઈ શહેર, શું એની ગટર વ્યવસ્થા આજના ઘણા શહેરો કરતાં પણ સારી હોઈ શકે? સાંભળીને નવાઈ લાગે ને? પણ આ સત્ય છે. અને આ જ એમની ઇજનેરી કુશળતાનો સૌથી મોટો પુરાવો છે. જુઓ, એમની સિસ્ટમ કેટલી ગજબની હતી. દરેક ઘરમાં બાથરૂમનો ફ્લોર થોડો ઢાળવાળો, જેથી ગંદુ પાણી સીધું નાની ગટરમાં જતું રહે. આ બધી નાની ગટરો એ પણ ઢાંકેલી મુખ્ય રસ્તા પરની મોટી ગટરો સાથે જોડાયેલી હતી. અને આટલું જ નહીં, થોડા અંતરે સફાઈ માટે મેનહોલ પણ હતા. વિચાર તો કરો, આજની જેમ જ આજના સમયમાં પણ આવી વ્યવસ્થાને એકદમ આદર્શ માનવામાં આવે છે. ચાલો હવે એક નાનકડી ટૂર કરીએ એમના કેટલાક મહાન શહેરોની. જોઈએ ત્યાં શું શું ખાસ હતું. આપણે વાત કરી રહ્યા છીએ મોહેન્જો-દડોના વિશાળ સ્નાનાગારની. એની લંબાઈ છે લગભગ 12 મીટર, એટલે કે 11.88 મીટર. આ ખાલી એક સ્વિમિંગ પુલ નહોતો. એમના બાંધકામની કળાનો એકદમ ઉત્કૃષ્ટ નમૂનો છે. ઘણા માને છે કે એનો ઉપયોગ કોઈ ખાસ ધાર્મિક વિધિઓ માટે થતો હશે. હવે આવીએ આપણા ગુજરાતમાં. અહીં લોથલમાં દુનિયાનું સૌથી પહેલું જાણીતું ડોકયાર્ડ મળ્યું છે. એક એવી જગ્યા જ્યાં જહાજો લાંગરતા હશે, બનતા હશે. આ એક નાની વાત નથી. આ સીધો પુરાવો છે કે તેઓ દરિયાઈ વેપારમાં કેટલા આગળ હતા. અને પછી છે ધોળાવીરા, કચ્છમાં આવેલું એક અનોખું શહેર. બીજા શહેરો 2 ભાગમાં વહેંચાયેલા હતા, પણ આ 3 ભાગમાં હતું. એથી પણ વધારે ખાસ વાત છે એમની પાણી સંગ્રહની સિસ્ટમ. વરસાદના પાણીને બચાવવા માટે એમણે વિશાળ જળાશયો બનાવ્યા હતા. અને હા, અહીંથી એક રહસ્યમય સાઇનબોર્ડ પણ મળ્યું છે, 10 મોટા ચિહ્નોવાળું. પણ એમાં શું લખ્યું છે એ આજ સુધી કોઈ નથી જાણી શક્યું. તો એમના શહેરો તો જોયા, પણ એ શહેરોમાં રહેતા લોકોનું જીવન કેવું હતું? ચાલો હવે એના પર એક નજર કરીએ. કોઈ પણ સમાજની જેમ એમનું જીવન પણ ખેતી અને પશુપાલન પર આધાર રાખતું હતું. ઘઉં, જવ, ખજૂર, વટાણા આ બધું તો એ ઉગાડતા જ હતા. પણ એક એવી વસ્તુ છે જે એમણે દુનિયાને આપી,
અને એ છે કપાસ. જી હા, દુનિયામાં સૌથી પહેલા કપાસની ખેતી કરવાનો શ્રેય આ જ લોકોને જાય છે. એ લોકો ધાતુકળામાં પણ માહેર હતા. સોનું, ચાંદી, તાંબુ અને તાંબામાં ટીન ભેળવીને કાંસુ બનાવતા પણ એમને આવડતું હતું. પણ એક વાત જાણવા જેવી છે, એમને લોખંડ વિશે ખબર નહોતી. લોખંડનો ઉપયોગ એમના પછીના સમયમાં શરૂ થયો. એટલે આ એક બહુ મોટો સંકેત છે કે આપણે કયા સમયગાળાની વાત કરી રહ્યા છીએ. એમનો વ્યાપાર માત્ર એમના વિસ્તાર પૂરતો સીમિત નહોતો. દૂર મેસોપોટેમિયાના એક જૂના લખાણમાં ઉલ્લેખ મળે છે કે મેલુહાના જહાજો અક્કડના ઘાટ પર લાંગર્યા. હવે ઇતિહાસકારોનું માનવું છે કે આ મેલુહા બીજું કોઈ નહીં પણ સિંધુ ખીણનો જ પ્રદેશ હતો. મતલબ કે એમના જહાજો હજારો કિલોમીટર દૂર સુધી વેપાર કરવા જતા હતા. શહેરો જોયા, વેપાર જોયો, પણ એમની માન્યતાઓ શું હતી? એમની કળા કેવી હતી? ચાલો હવે એમની સંસ્કૃતિના થોડા ઊંડા અને રહસ્યમય પાસાઓને સમજવાની કોશિશ કરીએ. પણ અહીં એક સમસ્યા છે. એમણે ઇજિપ્તના પિરામિડ જેવા કોઈ ભવ્ય મંદિરો કે રાજા મહારાજાઓની કબરો નથી બનાવી, તો પછી એમના વિશે જાણીએ કઈ રીતે? એમની વાર્તાને જોડવા માટે આપણે પુરાવાઓના નાના નાના ટુકડા ભેગા કરવા પડે છે, જાણે કોઈ જાસૂસની જેમ. અને આ પુરાવા આપણને મળે છે માટી અને કાંસામાંથી. જેમ કે પશુપતિની મુદ્રા. એમાં યોગ મુદ્રામાં બેઠેલી એક 3 મુખવાળી આકૃતિ છે, જેની આસપાસ પ્રાણીઓ છે. કદાચ એ એમના કોઈ દેવતા હશે. પછી ઘણી બધી માતૃદેવીની મૂર્તિઓ મળી છે, જે કદાચ પ્રજનન કે ધરતીની પૂજા તરફ ઇશારો કરે છે. અને હા, પેલી પ્રખ્યાત નૃત્ય કરતી કન્યા, કાંસાની બનેલી એ નાનકડી મૂર્તિ એ સમયની કલાકારી અને ધાતુકળાનો એક અજોડ નમૂનો છે. પણ આ બધામાં સૌથી મોટું રહસ્ય છે એમની લિપિ, એમના લખાણો. આ કોઈ સામાન્ય લિપિ નથી. એ ચિત્રો જેવી છે, જેમાં 400થી પણ વધુ અલગ અલગ ચિહ્નો છે. અને લખવાની રીત પણ કેવી? એક લાઈન જમણેથી ડાબે તો બીજી લાઈન ડાબેથી જમણે. એને બુસ્ટ્રોફિડન શૈલી કહેવાય છે. પણ સૌથી દુઃખની વાત એ છે કે આજ સુધી આપણે એને ઉકેલી શક્યા નથી. એમના શબ્દો, એમની વાતો આજે પણ આપણા માટે એક મૌન કોયડો બનીને રહી ગયા છે. તો આટલું બધું જાણ્યા પછી ચાલો એકવાર ફરીથી યાદ કરીએ કે આ વિસરાયેલા સામ્રાજ્યનો વારસો શું છે? એમણે આપણને શું આપ્યું? ચાલો ફટાફટ એમની મુખ્ય શોધોને યાદ કરી લઈએ. શહેરો બનાવવાનો ગ્રીડ પ્લાન અને ગટર વ્યવસ્થા એમની દેન છે. વેપાર માટે 16ના એકમમાં પ્રમાણિત વજન અને માપ એમણે શરૂ કર્યા. કાંસાની મૂર્તિઓ બનાવવા માટેની લોસ્ટ વેક્સ ટેકનિક એ પણ એ જાણતા હતા. અને હા, કપડા માટે કપાસની ખેતી કરનાર દુનિયામાં સૌ પહેલા હતા. આ બધું જ એમનો અમૂલ્ય વારસો છે. ભલે આ મૌન સામ્રાજ્ય સમયની ધૂળમાં ક્યાંક ખોવાઈ ગયું, પણ એમના વિચારો આજે પણ જીવંત છે. એમણે જે રીતે શહેરો બનાવ્યા, જે રીતે સ્વચ્છતાને મહત્ત્વ આપ્યું, એ સમાજની બ્લૂપ્રિન્ટ શું આજની આપણી આધુનિક દુનિયાને કંઈક શીખવી શકે છે? આ એક એવો સવાલ છે જે એમના ભૂતકાળને આપણા ભવિષ્ય સાથે જોડે છે અને આપણને વિચારવા પર મજબૂર કરે છે.